Hello friends, good morning. Today we have discussed question number 6. Obtain an expression for the voltage gain of a transistor amplifier from its AC equivalent circuits. આજે આપણે ટ્રાન્ઝિસ્ટરના વોલ્ટેજ ગેઇન અને તેને એસી ઇક્વિવેલન્ટ સર્કિટ માટેનો વોલ્ટેજ ગેઇન આપણે મેળવીશું. એના સમીકરણો આપણે મેળવીશું. મિત્રો, ટ્રાન્ઝિસ્ટરનું બેઝિકલી કામ શું છે? ટ્રાન્ઝિસ્ટર ઇઝ ટુ એમ્પ્લિફાય સ્મોલ સિગ્નલ ઇન્ટુ એ બિગ સિગ્નલ. મીન્સ કે ટ્રાન્ઝિસ્ટર છે એનું કામ છે એમ્પ્લિફિકેશનનું, એમ્પ્લિફાયર કરવાનું, બૂસ્ટિંગ કરવાનું સિગ્નલને. એટલે ધ બેઝિક ફંક્શન ઓફ અન એમ્પ્લિફાયર is the rise the strength of an AC input signal. AC input સિગ્નલની સ્ટ્રેન્થ જે વીક સિગ્નલ હોય છે ને બૂસ્ટ કરે છે, હાઈ કરે છે. ધ વોલ્ટેજ ગેઇન ઓફ ધ એમ્પ્લિફાયર ઇઝ રેશિયો ઓફ AC આઉટપુટ વોલ્ટેજ એન્ડ ધ AC ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ. વોલ્ટેજ ગેઇન છે એ એમ્પ્લીફાયરનો રેશિયો. તો કેનો રેશિયો છે? તો કે એસી આઉટપુટ વોલ્ટેજ અને એસી ઇનપુટ વોલ્ટેજનો રેશિયો જે છે એને કહેવાય વોલ્ટેજ ગેઇન. ઓકે, ખ્યાલ આવી ગયો? નાઉ ટુ ફાઇન્ડ ધ વોલ્ટેજ ગેઇન વી શુડ કન્સિડર ઓનલી એસી કરંટ એન્ડ વોલ્ટેજ ઇન સર્કિટ. વોલ્ટેજ રેશિયો ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીંયા માત્ર ને માત્ર એસી કરંટ અને વોલ્ટેજને કન્સિડર કરવાના છે, ધ્યાનમાં લેવાના છે. ફોર ધીસ પર્પઝ લેટ્સ અસ ડ્રો ધ એસી ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. આપણે ટ્રાન્ઝિસ્ટર એસી ઇક્વિવેલન્ટ સર્કિટ છે એ ડ્રો કરીએ. આપણે એસી ઇક્વિવેલન્ટ સર્કિટ અહીંયા ફિગર મેં ડ્રો કરેલી છે. એમાં એક ટ્રાન્ઝિસ્ટર લેવાનો છે અને રજિસ્ટર બાયસિંગ આપેલું છે આપણે, અને કલેક્ટર રેઝિસ્ટન્સ, લોડ રેઝિસ્ટન્સ આપણે એમીટરને ગ્રાઉન્ડ કરેલો છે, અને એસી સિગ્નલ અહીંયા આપણે કન્સિડર કરેલું છે, અને એસી કરંટને આપણે કન્સિડર કરેલો છે. નાવ એઝ AC signal is considered, load RC appear in the parallel with RL. મીન્સ કે અહીંયા આપણે એસી લોડને આપણે કન્સિડર કરીએ છીએ, મીન્સ કે એસી સિગ્નલને કન્સિડર કરીએ છીએ ત્યારે આરસી અને આરએલ આ બંને કેવા છે? પેરેલલ. ધેરફોર ધ ઇફેક્ટિવ લોડ એસી ઇઝ ગિવન બાય, આપણે આર એસીને અહીંયા કન્સિડર કરીએ તો આર એસી જે આઉટપુટ સિગ્નલ છે એને આપણે આઉટપુટ રેઝિસ્ટન્સ મેજર કરીએ તો આરસી પેરેલલ આરએલ, આરસી પેરેલલ આરએલ. નાવ આઉટપુટ વોલ્ટેજ વી આઉટ બરાબર આઉટપુટ વોલ્ટેજ છે ઓહ્મ્સના નિયમ પ્રમાણે અહીંથી જોઈએ તો કલેક્ટર, અને આને આપણે કન્સિડર કર્યો છે એ જે આર એસી. તો આર એસી ઇન્ટુ આઈ સી. અહીંયા આપણે પેરેલલનું ઇક્વેશન્સ લગાવેલું છે 1/r પ્લસ 1/rc, 1/rl પ્લસ 1/rc. તો આટલો લસા લઈએ તો આરસી પ્લસ આરએલ, આરસી ઇન્ટુ આરએલ, 1/r ઇઝ ઇક્વલ ટુ આરસી ઇન્ટુ આરએલ, સોરી આરએલ પ્લસ આરસી ઇન્ટુ ડિવાઇડેડ બાય આરસી ઇન્ટુ આરએલ. આર ઇઝ ઇક્વલ ટુ આર એસી ઇઝ ઇક્વલ ટુ આરસી ઇન્ટુ આરએલ ના છેદમાં આરસી પ્લસ
RL આ રીતના એનું સમાંતર જોડાણનું જે ઇક્વેશન છે આપણે એમાં પુટ કર્યું છે. ત્યારબાદ આપણે ઇનપુટ સેશનની અંદર કન્સિડર કરીએ તો વી ઇન એસી સિગ્નલ આપણે ઇનપુટ કરીએ છીએ R1 પ્લસ R2 આ પણ પેરેલલ છે અને આપણે R ઇન કહી દઈએ તો IB ઇન્ટુ R ઇન IB ઇન્ટુ R ઇન તો વોલ્ટેજ ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ ડેફિનેશન્સ પ્રમાણે જોઈએ આપણે જોઈએ તો રેશિયો ઓફ ઇનપુટ વોલ્ટેજના આઉટપુટ વોલ્ટેજના સેટમાં ઇનપુટ વોલ્ટેજ તો AV ઇઝ ઇક્વલ ટુ V આઉટ ના સેટમાં V ઇન એના ઇક્વેલન્ટ જે આપણે ઇક્વેશન 1 ઇક્વેશન 2 મુજબના ઇક્વેશન પુટ આઉટ કરીએ તો IC RAC ના સેટમાં I R ઇન આ મળી ગયો આપણે વોલ્ટેજ ગેઇન. નાવ AV ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ R AC અપોન R ઇન અહીંયા IC અપોન IB બરાબર જે આપણો બીટા ગેઇન હોવાથી ટ્રાન્ઝિસ્ટરનો કે આપણે અહીંયા પુટ કરેલો છે. આપણા જે ઇક્વેશન છે એમાં IC અપોન IB ઇઝ ઇક્વલ ટુ આપણે બીટા લઈએ એન્ડ પાવર ગેઇન ઇઝ ગિવન બાય AP ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર C અપોન RAC ઇન્ટુ ડિવાઇડેડ બાય I સ્ક્વેર B ઇન્ટુ R ઇન તો પાવર ગેઇન ઇઝ બીકેમ AP ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર ઇન્ટુ RAC. મિત્રો આ જે ક્વેશ્ચન છે તેની અંદર આપણે અહીંયા સુધી એટલે કે આપણી પાસે જે ક્વેશ્ચન હતો આપણી પાસે obtain the expression for voltage gain ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ઇન AC ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર તેનો આપણે વોલ્ટેજ ગેઇન મેળવો IC AV ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ RAC ના છેદમાં R ઇન આ આપણું વોલ્ટેજ ગેઇનનું ઇક્વેશન છે. અહીંયા સુધી આન્સર લખશો તો પણ આવશે અને પાવર ગેઇન માંગ્યો હોય તો તમારે એટલું મેન્શન કરવું પડે I સ્ક્વેર RC ના છેદમાં I સ્ક્વેર R ઇન ઇઝ ઇક્વલ ટુ AP ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર ઇન્ટુ RAC ના છેદમાં R ઇન અહીંયા સુધી તમારે મેન્શન કરવું પડે આ ક્વેશ્ચન્સની અંદર. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે મિત્રો એ ક્વેશ્ચન નંબર 7 રાઇટ એ શોર્ટ નોટ ઓન ક્લાસિફિકેશન્સ ઓફ એમ્પ્લીફાયર 3 માર્ક્સની અંદર પૂછાય તો તમારે ક્લાસિફિકેશન છે એ મિત્રો 4 રીતે આપણે કરી શકીએ એકોર્ડિંગ ટુ યુઝ, એકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી ઓફ ઓપરેશન, એકોર્ડિંગ ટુ કપલિંગ સ્કીમ એન્ડ એકોર્ડિંગ ટુ લોકેશન ઓફ ઓપરેટિંગ પોઈન્ટ, મોડ ઓફ ઓપરેશન. આ 4 રીતના આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો યુઝ કરી શકીએ. એ ડિપેન્ડ્સ ઓન વેર આર વી યુઝ. આપણે કઈ જગ્યાએ કયા પ્રકારનું એમ્પ્લિફિકેશન્સની જરૂર છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, કેટલા ફ્રીક્વન્સીથી ઓપરેટ થાય છે, કયા પ્રકારનું કપલિંગ છે એના ઉપર પણ આધાર રાખે. સિંગલ સ્ટેજ છે, મલ્ટી સ્ટેજ છે, ક્લાસ A છે, ક્લાસ B છે, ક્લાસ C છે, હાઇબ્રિડ એમ્પ્લિફિકેશન્સ છે. ઘણા બધા પ્રકારના એમ્પ્લીફાયર માર્કેટની અંદર અવેલેબલ છે. આપણે કયા પ્રકારનું એમ્પ્લિફિકેશન્સ જોઈએ છે, કેટલો યુઝ છે એના ઉપર આપણે ક્લાસિફાઈડ કરી શકીએ. જો એ ડિસ્ક્રિપ્ટલી આપણે આપણો ક્વેશ્ચન્સનો આન્સર. The transistor amplifier may be classified as to their uses, frequency of
ઓપરેશન, મોડ્સ ઓફ કપલિંગ યુઝ અને લોકેશન ઓફ ઓપરેટિંગ પોઈન્ટ ઇટીસી. તો મિત્રો ફર્સ્ટ આપણો જે ટોપિક છે પહેલો જે યુઝિસ એકોર્ડિંગ ટુ યુઝડ ધ ક્લાસિફિકેશન્સ ઓફ એમ્પ્લીફાયર એકોર્ડિંગ ટુ ધેર યુઝિસ આર બેઝિકલી વોલ્ટેજ એમ્પ્લીફાયર એન્ડ પાવર એમ્પ્લીફાયર્સ. આપણે બે પ્રકારના એમ્પ્લીફાયર યુઝ કરતા હોઈએ છીએ, વોલ્ટેજ એમ્પ્લીફાયર એન્ડ પાવર એમ્પ્લીફાયર. આપણે જે મોબાઈલ ફોન્સ છે એની અંદર, રેડિયો છે, ટેલિવિઝન છે, બધાની અંદર આપણે એમ્પ્લીફાયર્સનો યુઝ કરીએ છીએ. પછી તમે મિત્રો જોયું હશે તો ડીજે છે, લાઉડ સ્પીકર છે, તો એમાં બધે આપણે પાવર એમ્પ્લીફાયરનો યુઝ કરીએ છીએ. વોલ્ટેજ એમ્પ્લીફાયર આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવા માટે યુઝ કરીએ છીએ. પાવર એમ્પ્લીફાયર આપણે સિગ્નલને બૂસ્ટ કરવા માટે કરીએ છીએ. The voltage amplifier increase the voltage level of the signal while the power amplifier mainly increase the power level of the signal. એટલે કે વોલ્ટેજ એમ્પ્લીફાયર છે એ સિગ્નલના વોલ્ટેજ ઇન્ક્રીઝ કરે છે. પાવર એમ્પ્લીફાયર છે મિત્રો જે સિગ્નલ છે એનો પાવર ઇન્ક્રીઝ કરે છે. એકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી ઓપરેશન્સ એટલે કે આવૃત્તિ જે છે એનો કેટલાય ઓપરેટ કરવાનો છે એને ધ્યાનમાં રાખીને આપણે એમ્પ્લીફાયરનો બીજો પ્રકાર પાડ્યો છે, ક્લાસિફાય કરેલું છે. એકોર્ડિંગ ટુ ફ્રીક્વન્સી capability amplifiers are classified as a audio amplifier, radio frequency amplifier, etc. એટલે કે આપણી પાસે જે ફ્રીક્વન્સી અવેલેબિલિટી છે એ ફ્રીક્વન્સી અવેલેબિલિટીને આધારે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરના બે પ્રકાર પાડ્યા છે, ઓડિયો એમ્પ્લીફાયર અને ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર. ઓડિયો એમ્પ્લીફાયર amplify the signal of the audio frequency range like a 20 Hz to 20 kHz. ઓડિયો એમ્પ્લીફાયર છે એ ઓડિયો ફ્રીક્વન્સી કે જે આપણે મનુષ્ય સાંભળી શકીએ છીએ એની જે ફ્રીક્વન્સી રેન્જ છે 20 Hz to 20 kHz. મિત્રો એક તમને જણાવી દો ખાસ કે લોઅર ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ કોલ્ડ બેઝ ફ્રીક્વન્સી એન્ડ higher frequency is called treble frequency, where the radio frequency amplifier are used to amplify signal having very high frequency. એટલે કે રેડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર છે એ 20 kHz કરતાં વધારેની જે ફ્રીક્વન્સી છે, અલ્ટ્રાસોનિક છે, એક્સરે છે, ગામા છે, આ જે ફ્રીક્વન્સી છે એને બૂસ્ટ કરવા માટે હાઈ ફ્રીક્વન્સી એમ્પ્લીફાયરનો યુઝ થાય છે. એકોર્ડિંગ ટુ કપલિંગ સ્કીમ ત્રીજો જે પ્રકાર છે તો એમાં જોઈએ તો આઉટપુટ ફ્રોમ એ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર ઇઝ યુઝ્યુઅલી અનેબલ ટુ મીટ ધ પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ. A multi-stage amplifier is oftenly required for additional amplification. To construct a multi-stage amplifier, the output of one stage is coupled to the input of the next stage. According to the coupling device used to amplifications are classified into as RC coupled amplifier, transformer coupled amplifier and direct coupled amplifier. જે કપલિંગ સ્કીમ છે એટલે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર છે એનું જે એમ્પ્લિફિકેશન છે એ છે વેરી લો લેવલ્સ. તો એને બૂસ્ટિંગ કરવા માટે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનું સિગ્નલ નેક્સ્ટ સ્ટેજને આપવું પડે. નેક્સ્ટ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર હોઈ શકે, આરસી કપલ્ડ એમ્પ્લીફાયર હોઈ શકે, ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર હોઈ શકે, ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર હોઈ શકે. મીન્સ કે ડાયરેક્ટલી તમે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ સ્ટેજ બનાવી અને તમારું જે સ્મોલ સિગ્નલ છે એને
હાઈલી બૂસ્ટ કરી શકો, એમ્પ્લિફિકેશન કરી શકો. એકોર્ડિંગ ટુ લોકેશન્સ ઓફ ઓપરેટિંગ પોઈન્ટ. The amplifiers are oftenly classified according to their mode of operation as the Class A, Class B, Class C amplifier etc. મેં આગળ જેમ વાત કરી હતી એમ કે જે મોડ ઓફ ઓપરેશન છે, મીન્સ કે તમારું જે ક્લાસ એ પ્રકારનું એમ્પ્લીફાયર છે, ક્લાસ બી પ્રકારનું એમ્પ્લીફાયર છે, ક્લાસ સી પ્રકારનું એમ્પ્લીફાયર છે, વગેરે વગેરે. The classification is based on the portion of input signal cycle during which collector current will flow. ક્લાસિફિકેશન છે એ બેઝ ઓન ધ ઓપરેશન જે છે ઇનપુટ સિગ્નલ એની સાયકલ ઉપર આધાર રાખે, કલેક્ટર કરંટ વિલ ફ્લો. Thus, the class A amplifier, the collector current will flow for half cycle of the input AC signal. ક્લાસ એ એમ્પ્લિફિકેશન છે એ 0 to 180 સિગ્નલને એમ્પ્લિફાય કરે છે. While the class C amplifier is collector current will flow only for less than half cycle of AC signal. જ્યારે ક્લાસ સી એમ્પ્લિફાયર છે એ 180 to 270 ની જે સિગ્નલ સાયકલ છે એને એમ્પ્લિફાય કરે છે. તો આપણે ક્લાસ એ અને ક્લાસ સી એમ્પ્લિફાયરને કપલિંગ કરી અને આપણે ફૂલ સિગ્નલને એમ્પ્લિફાય કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, in the class of an audio amplifier is necessary that all the audio frequency like a 20 Hz to 20 kHz should be amplified uniformly, otherwise result in a destroyed output. એટલે કે દરેક ઓડિયો એમ્પ્લીફાયર છે મિત્રો, તમને જણાવી દઉં કે દરેક ઓડિયો ફાયર છે એમાં 0 to 360 ડિગ્રીનું એમ્પ્લિફિકેશન થવું જોઈએ. જો આ વસ્તુ ન થાય તો ડિસ્ટ્રોયડ એમ્પ્લિફિકેશન થઈ શકે. ડિસ્ટ્રોયડ એમ્પ્લિફિકેશન્સ એટલે તમને ખ્યાલ હશે કે ઘણી વખત એમ્પ્લિફાયરની અંદર ડિસ્ટ્રોયડ મીન્સ કે સિગ્નલ કટ થઈને આવતું હોય, ઘણી વખત હેંગિંગ થતું હોય. તો આ જે પ્રકારના પ્રશ્નો આવી શકે. તમે જોતા હો ઘણી વખત માઇકની અંદર સીટી વાગવાનો પ્રોબ્લેમ છે. આવા પ્રશ્નો છે એ અનફેક્ટફુલ એમ્પ્લિફિકેશન્સને કારણે આવું થાય કે પૂરેપૂરું એનું ફ્રીક્વન્સી એમ્પ્લિફિકેશન્સ ન થઈ શકતું હોય, જેને કારણે તમારું ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર છે એને પ્રોપરલી એમ્પ્લિફાય કરી શકે નહીં. એટ લો ફ્રીક્વન્સી less than 15 Hz, the reactance of Cin is quite high, hence the very small part of the signal will pass the base. એટલે કે લો ફ્રીક્વન્સી એમ્પ્લિફાયરની અંદર જે ક્લાસ સી ઇન કેપેસિટર ઇનપુટ કેપેસિટર છે એનો જે રિએક્ટન્સ છે એ વેરી હાઈ હોય છે, જેને કારણે સ્મોલ પાર્ટ ઓફ ધ સિગ્નલ વિલ પાસ ટુ ધ બેઝ. એટલે બાસ ફ્રીક્વન્સી જેમાંથી પાસ થઈ શકે. મોરેવર ધ રિએક્ટન્સ ઓફ CE is large at low frequency and cannot effectively shunt the emitter resistance RE, which produce the negative feed casing reduction in gain. જો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરની અંદર જે એમિટર કેપેસિટર છે અને એમિટર રેઝિસ્ટન્સ છે, લો ફ્રીક્વન્સીને કારણે પ્રોપરલી સર્કિટની અંદર જે રિએક્ટન્સ છે એ પ્રોડ્યુસ કરી શકતો નથી, જેને કારણે નેગેટિવ ફીડબેક કેસિંગ રિડક્શન ઇન હાઈ, મીન્સ કે તમારા જે વોલ્ટેજ અને કરંટ છે એ એમિટરમાંથી ડ્રોપ થશે, જેથી તમારું પ્રોપરલી એમ્પ્લિફિકેશન કરી શકશે
નહીં, at the high frequency greater than 20 kilohertz, less than 20 kilohertz, the reactance of the CC is very small and it is behaves as a short circuit. Increase the load effect, hence the gain will reduce. હાઈ ફ્રીક્વન્સી માટે કેપેસિટર, કપલિંગ કેપેસિટર છે, કલેક્ટર કેપેસિટર એ સ્મોલ એન્ડ બિહેવ્સ ટુ શોર્ટ સર્કિટ, જેને કારણે તમારો જે ગેઇન છે ટ્રાન્ઝિસ્ટરનો, એમ્પ્લીફાયરનો, એ રિડ્યુસ થશે. એના કારણે એમ્પ્લિફિકેશન્સ તમારું પ્રોપરલી મળશે નહીં. મોરેવર ધ કેપેસિટિવ reactance of input junction is low, which increase the base current, which reduce the current amplification factor beta. This is also reduce the voltage gain of the amplifiers. એટલે કે moreover the capacitive reactance of input junction is low. જો તમે તમારા કેપેસિટન્સ Cin જો તમે નાનું રાખો જરૂરિયાત કરતાં, તો તમારો વોલ્ટેજ ગેઇન અને બીટા છે એને ડિક્રીઝ કરશે, કે પ્રોપર એમ્પ્લિફિકેશન થઈ શકશે નહીં. એટ ધ મિડ ફ્રીક્વન્સી રેન્જ લાઈક એ 50 Hz to 20 kHz, ધ reactance of coupling capacitor is so as maintain uniform voltage gain. એટલે કે 50 Hz થી 20 kHz માટે ઓપ્ટિમમ વેલ્યુથી વર્ક કરશે. વિથ ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી ધ રિએક્ટન્સ ઓફ CC decreases, which trends of increase the voltage gain. The lower reactance means higher loading effects reduce the gain. These two factors cancels the effect of each other, which result in the uniform gain in mid frequency range. મીન્સ કે આ જે બંને, એટલે કે ઇન્ક્રીઝ ઇન ફ્રીક્વન્સી ધ રિએક્ટન્સ ઓફ CC ઇઝ ડિક્રીઝ, વિચ ટેન્સ ઓફ ઇન્ક્રીઝ ધ ગેઇન. એટલે કે આપણા જે આ જે બે ફેક્ટર છે તે આપણા મિડ રેન્જ ફ્રીક્વન્સી માટે એકબીજાની ઇફેક્ટ છે એને કેન્સલ કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાઇટ, ક્વેશ્ચન નંબર 8, રાઇટ a short note on frequency response. ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર ટૂંક નોંધ લખો. ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એમ્પ્લીફાયર. ફ્રીક્વન્સી રિસ્પોન્સ એ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એમ્પ્લીફાયર માટેની એક કેરેક્ટરિસ્ટિક્સ છે. An amplifier should ideally provide the same amplification over the range of frequency it is to be used. એમ્પ્લીફાયર જે આપણે જે ફ્રીક્વન્સી યુઝ કરીએ છીએ, એટલે કે 20 to 20 kHz, એને શું કરે છે? એમ્પ્લિફિકેશન્સ કરે છે. The degree to which is done is usually indicate a frequency response curve. The curve between voltage gain and signal frequency of an amplifier is known as a frequency response. એટલે કે ફ્રીક્વન્સી વર્સિસ ગેઇનનો જે કર્વ છે એને કહેવાય ફ્રીક્વન્સી રિસ્પોન્સ. ધ ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ એ સિંગલ સ્ટેજ વોલ્ટેજ એમ્પ્લીફાયર ઇન શાઉન ઇન ફિગર. ફિગરને આપણે સમજી લઈએ. તો ફિગરની અંદર આ જે પોર્શન છે આને કહેવાય બેન્ડ વિથ.
હવે આપણી પાસે ફ્રીક્વન્સી રેન્જ છે એ 3 પ્રકારની છે. લો ફ્રીક્વન્સી, મીડિયમ ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી. 3 પ્રકારની ફ્રીક્વન્સી રેન્જ આપણી પાસે અવેલેબલ છે. The performance of an amplifier depends on a great extent upon the frequency response. While the designing an amplifier, necessary steps must be taken to ensure that gain is essentially uniform over the frequency range it is to be used. મિત્રો, એમ્પ્લીફાયરની ડિઝાઇન કરતી વખતે આપણે ખાસ આપણું જે એમ્પ્લીફાયર છે એ કયા ફ્રીક્વન્સી રેન્જ ઉપર ઓપરેટ થાય છે એ જરૂરી છે અને એ મેળવવું જરૂરી છે. એના માટે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ F1 મીન્સ કે આપણી જે ફ્રીક્વન્સી રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે તે મુજબ આપણો વોલ્ટેજ ગેઇન ડિઝાઇન કરવું જરૂરી છે. નકર તમારું જે એમ્પ્લિફિકેશન છે એ પ્રોપરલી એમ્પ્લિફાય કરી શકશે નહીં. નાવ ક્વેશ્ચન નંબર 9. Write a short note on bandwidth. The range of the frequency over which write a short note on the bandwidth. જે આગળના ક્વેશ્ચન્સની અંદર મેં કીધું ફ્રીક્વન્સી રિસ્પોન્સની અંદર કર્વ જે આપણે જોતા હતા એને જે લેન્થ હતી એને આપણે બેન્ડવિડ્થ કહે છે. ધ રેન્જ ઓફ ફ્રીક્વન્સી ઓવર વિચ ધ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન 70.7% ઓફ ધ મેક્સિમમ ગેઇન ઇઝ નોન એઝ એ બેન્ડવિડ્થ. 70.7% કરતાં વધારે જે ફ્રીક્વન્સી ગેઇન ઇક્વલ ટુ ધ ગ્રેટર દેન 70.7% કરતાં વધારે જો બેન્ડવિડ્થ કે ફ્રીક્વન્સીનું વિડ્થ મળતી હોય તો રેન્જ મળતી હોય ફ્રીક્વન્સી રેન્જ છે એનો જે બેન્ડવિડ્થમાં 70.7% એટલે કે ડેલ્ટા એફ જે તમારી ફ્રીક્વન્સીની અંદર છે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ F1 આ જે છે અને ડેલ્ટા એવી છે એ 70.7% મળતો હોય તો આ જે છે આને કહેવાય બેન્ડ વિથ. ધ વોલ્ટેજ ગેઇન ઓફ એમ્પ્લીફાયર ચેન્જીસ વિથ ધ ફ્રીક્વન્સી એજ સ્ક્રીન ઇન ફિગર 1. એટલે કે આપણે ફિગર 1 જે આ ફિગર જોઈ એમાં જે આ પોર્શન છે આને કહેવાય તેની બેન્ડવિડ્થ. આ છે વોલ્ટેજ ગેઇન 0.707 into AV maximum. Now for the any frequency lying between the F1 and F2 the gain is equal or greater. Delta F is equal to F2 minus F1. Or equal then 70.7% of the maximum gain. Therefore F2 minus F1 is the bandwidth. It is seen that F1 and F2 are the limited frequencies known limited frequency. It is called lower cutoff frequency and the F2 is known upper cutoff frequency. This frequency is lower cutoff frequency. This is called upper cutoff frequency. Okay, get it?
Now, the distortion-less amplification, it is important that the single frequency range must be return the bandwidth of the amplifier. For distortion-less એટલે કે કોઈ પણ જાતના નોઇઝ વગર એમ્પ્લિફિકેશન્સ કરવા માટે મહત્ત્વની વાત એ છે કે સિંગલ ફ્રીક્વન્સી રેન્જ મસ્ટ બી વિથિન ધ બેન્ડવિથ ઓફ ધ એમ્પ્લીફાયર. એટલે કે આપણે જે એમ્પ્લીફાયર ડિઝાઇન કરીએ છીએ, આપણે જે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરીએ છીએ, એનો બીટા ગેઇન આપણે જે સ્ટેજ આપણે યુઝ કરીએ છીએ, તેની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એ જે બેન્ડવિડ્થ છે એની અંદરની રેન્જમાં જ તમારું એમ્પ્લિફિકેશન ફ્રીક્વન્સી હોવી જોઈએ. જો એના કરતાં વધારે હશે તો તમારું એમ્પ્લીફાયર છે એ અનફેટફુલી એમ્પ્લિફિકેશન્સ કરશે, લોઅર હશે તો એને પ્રોપરલી એમ્પ્લિફિકેશન્સ કરી શકશે નહીં. તો મિત્રો અહીંયા આપણે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરની થિયરી પોર્શન છે એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના એક્ઝામ્પલ્સ લેસન મીન્સ કે સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયરને લગતા જે એક્ઝામ્પલ્સ છે, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, પછી ટ્રાન્ઝિસ્ટરને લગતા એક્ઝામ્પલ્સ છે મીન્સ કે દાખલાઓ, તેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણીશું. થેન્ક યુ, ધન્યવાદ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.